ગુડ મોર્નિંગ ગુજ્જુ પરિવાર, તમને બધાને સુપ્રભાત. કાલે રાતે ધીમો ધીમો સ્નો પડી ગયો એટલે ઝાડોમાં જુઓ સ્નો કેવો આમ પથરાઈ ગયો, મસ્ત લાગી રહ્યો વ્યૂ. બધા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ ડો. બસ હવે દ્વારકા 10 મિનિટ વાર છે. અમેરિકાનું દ્વારકા હો ને ભાઈ, ભાઈ આ મુજાગરો ના કરતા અમારો. બસ દ્વારકા પહોંચી જઈશું 10 મિનિટમાં. સવારની આરતીનો લાભ લઈશું. શું કેવું યોગેશ? બરાબર છે. જય દ્વારિકાધીશ. તો ભાઈ તમને ત્યાં બતાવીએ છીએ કે કેવો માહોલ હોય. આજે બધા, એક બીજી વાત કહું કે બધા લેટ નાઇટ ઊંઘ્યા હતા પણ ટાઈમે બધા ઉઠી ગયા છે ગાઈસ. બિકોઝ મંદિરમાં જવાનું હતું ને તો એકદમ ફ્રેશ લાગ્યું બધા. કોઈના ઉજાગરો નડ્યો નહીં. સમજ્યા? પોઝિટિવ એનર્જી આવી જાય છે શરીરમાં હાલ જ. રાઈટ યોગેશ? ઓકે ગાઈસ, મળા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ દ્વારકા, પહોંચી ગયા છીએ. દેખાય યોગેશનું માથું નડાય પણ જોઈ શકો તમે થોડું દ્વારકા. અહીંયા બતાવીએ તમને, ગભરાશો નહીં. જોઈ લો બ્રજ. એક મિનિટ ઉભો. હા જુઓ નોમ જેવું મસ્ત નહીં આલી વ્રજ. ઓકે રોકાવાની સગવડ હા આઈ ગેસ. સોજો ને યાર. આપણે પૂછ્યું તો લગભગ એક વાર મેં. જોઈ શકો છો તમે ફાઇનલી દ્વારકા ધામ યુએસએ આવી ગયા છીએ. આ પાછળની જગ્યા પણ અહીંથી આગળ તો જે આગળ આમ ઉનાળામાં જે લુક આપ્યો હોય ને, સ્નો પડ્યો. સ્ટીલ વેરી નાઇસ. જે વર્ક કરેલું હોય ને પથ્થરની કોતરણી આની બહુ સારું દેખાય. તમને અંદરનું બતાવી હવે જઈ. તો જુઓ અંદર આવું કોતરણી સરસ કોમ કરેલું હ, મજબૂત. હવે અમે ઉપર જઈ રહ્યા છીએ ભગવાનના ધામમાં. આ મંદિરના મેઇન ગેટનો બહારનો નજારો છે. આ બાજુ પણ સ્નો છે ને એટલે અત્યારે બધું ક્લીન કરેલું નહીં આમ બાકી. યમુનાજીની અને આરતી સામે થાય. યમુનાજીનું મંદિર છે, એની આરતી સૌથી પહેલા થાય. પછી કૃષ્ણ ભગવાનની કરી. અમે મંદિરમાં તો દર્શન કરી લીધા પણ ત્યાં વિડીયોગ્રાફી એલાઉ નથી તો વિડીયો નહીં પાડ્યો. તો ચલો હવે આગળ બધું મંદિરની આજુબાજુ જોઈએ. જો આ કેન્ટીનના વેમાં જઈએ. આજુબાજુ બધું મંદિરનું રિનોવેશન ચાલુ હોય. જોઈએ કે કેન્ટીનમાં ચા કોફી એવું કંઈક હોય છે. જો ફાઇનલી તો બધા અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ. બ્રેકફાસ્ટમાં ઓર્ડર કર્યા છે ગોટા, જોડે છે ચા, કચોરી, પૂરી, મસાલાવાળી પૂરી અને ખીચું બી લાયા છીએ. અને ગરમા ગરમ ચાય જોડે. રહ્યું કેવું તારું કોઈને ખાવું હોય તો આવી જાય. મજબૂત ગોટા. મજબૂત મસ્ત ડાકોરના ગોટા હોય ને એવા એકદમ આમ ગોટા છે. બીજી વસ્તુ અમે શ્યોર નહોતા કોઈ રોકાવે કે ના રોકાવે, પણ તમે જતા ને તો અહીંયા 3 રૂમ હોય, 3 મોટલ હોય આજુબાજુ, મતલબ 3 બિલ્ડિંગો તમે રહી શકો. શું કેવું? બીજી બહારની મોટલમાં નહીં જવાનું. મતલબ એના માટે ઈઝી પડે. એકદમ નજીક. ઉનાળામાં મસ્ત માહોલ હોય. વ્રજથી નીકળી ગયા છીએ આપણે. ગાઈઝ બધા ગોઠવાઈ ગયા, ડ્રાઈવર ગોઠવાઈ ગયા, યોગ ગોઠવાઈ ગયો છે.
ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણો થઈ ગયો સોમવાર અને અત્યારે વાગ્યા 5:31 થઈ જઈએ ઓલરેડી. અને ચલો આપણે ભગવાનના દર્શન કરી લઈશું. જય ગોગા બાપા, જય વારેમાં, સદાય રક્ષા કરજો માં. અને અહીંયા જય પ્રેમાનંદજી મહારાજ. બહાર તો અંધારું ખાસું એવું. તો ચલો સ્ટોરે જવું, સ્ટોર ઓપન કરવાનું અને ઘરે પાછી આવીશ ને ત્યારે મળીએ. 10 વાગી ગયા અત્યારે અને હું 9:30 ઘેર આવી હતી. ઘેર આવીને ચા બનાવ્યો. જો થોડો એવો ચા બનાવ્યો. આમાં 3 જણનો, બહુ નહીં બનાવ્યો. ગોળનો ચા બનાવ્યો અને આ ગઈકાલના ઢોકળા વધે તૈરે લીધા થોડા અને જોડે સહેજ જ ચટણી લીધી. મતલબ કાળી મસાલા ચીલી, બહુ તીખું એટલે. અને આ ચા કાઢી દીધો મેં અને જોડે અહીંયા ચાવલા, મારી ફેવરેટ બ્લોગ. અને અત્યારે હાલમાં તો કોઈ ઉઠ્યું નહીં. જીની અને ધ્રુવ બંને સૂઈ ગયા. તો 10:04 થઈ ગયો. હજુ આપણે રસોઈ બનાવવાની તો વાર. અત્યારે 12 વાગી ગયા અને મારે થોડું ઘણું કામ આવ્યું હતું એટલે હું નીચે સ્ટોરે ગઈ હતી ફરીથી. તો 12 વાગે ઉપર આવી અને જમવાનું બનાવવાની તૈયારી કરીશ. શાક રોટલી અને છાશ કે એવું કંઈક બનાવીશું. ફટાફટ બનાવી નાખું જેમ કે અત્યારે 12:10 થઈ ગયા. જાણ આ ડુંગળો જોઈ લઈએ ને અમે તાણ ઘર જેવી ફિલિંગ આવી જાય કે ભાઈ આપણા ઇલાકામાં આવી જઈએ. ગમે તો જઈએ પણ આપણું હે ભાઈ. જો અમારે તો અંબાજી જેવા ડુંગરાસી લાગે કે ઘર તરફ પ્રયાણ કરી દીધું છે. મસ્ત વાતાવરણ છે બહાર, કેવું સરસ દેખાય છે ને. હોગેશ તો તારક મહેતાની મજા લે. હવે પાછળ ઊંઘવાનું ને ખાવાનું ચાલુ છે. રોકે લીધી થેપલોની મજા હે અને મમરા હજીનલું એક વખત ચાલુ છે. અને આ ભાઈ તો ઊંઘ એના સિવાય બીજું કોઈ કોમ જ નહીં. ઊંઘવા માટે જ શિખર જન્મ લીધો એવું જ લાગે. ઊંઘ્યો અને જેટલું જાગે એમાં થોડી ગાડી થોડી ઘણી ચલાવી હશે. ઉઠ ના ઉઠ કોઈ કેવું હા મારા ભગવાનને ખબર કે સાચું શું અને ખોટું શું. કેવું કશું કેવું ઊંઘ રાઈટ. તું ન કોઈ લે. ઓન વે હોમ સૂન પહોંચી જઈશું. આપણે ફાઇનલી ઘેર આવી ગયા છીએ. જુઓ અહીંયા સામાન ટ્રાન્સફર થવા લાગ્યો છે. આપણી બધી બેગો તમે તમારી લઈ લો. ગાઈઝ એમના ઘેર જવાની તૈયારી કરો. જુઓ જીનલ તો ઊંઘમાંથી ઉઠીને આવી. ન્યા ઓગે છે એની ગાડીમાં બધું ભરવા લાગ્યો છો. સ્લીવ તો બધી પતી નહીં જાય, બધી ખુલ્લી થઈ જાય. અને બધું ડન થઈ ગયું. લેટો નીકળો તો નીકળો. ઓકે ગાઈસ શાંતિથી પહોંચો તાણ. ઓકે ઓકે ચલો તાણ આપણે બી ઘેર જઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે 7 વાગી ગયા અને ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો. ડિનર બનાવવાની ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ અને હું બનાવું છું આજે તુવેર ટોઠા. તો હું તમને બતાવું બધી પ્રિપેરેશન આવી. તુવેર અહીંયા બફાઈ ગઈ છે. પછી કોથમીર, પછી લીલી ડુંગળી કાપી દીધી છે. ટામેટાની પ્યુરી થઈ ગઈ છે. અહીંયા લસણ, મરચાં અને આદુની પેસ્ટ રેડી છે. આ લીલું લસણ અને ઓનિયન. લીલું લસણ અહીંયા આવ્યું અમે ફ્રોઝન યુઝ કરીએ છીએ પટેલ બ્રધર્સનું. તો ઓલમોસ્ટ બધી પ્રિપેરેશન રેડી થઈ ગઈ. અને હવે હું તુવેર ટોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીશ. તો મેં અહીંયા ઓનિયન અને લીલું લસણ
બીજા બધા મસાલા નાખી અને તુવેર ટોઠાનું ઓલમોસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે. હવે વાર થઈ જશે એટલે થોડું ચડી જાય પછી એમાં ટામેટાની પ્યુરી જશે, પછી એમાં સહેજ થોડી બેસનની પ્યુરી જશે, બહુ નહીં. ઇનકેસ તમે સ્કીપ બી કરી શકો, બટ હું આજે ટ્રાય કરું છું નાખું, પછી આગળની પ્રોસેસ જોઈએ. આપણા મસ્ત અહીંયા મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠા રેડી થઈ ગયા. અને હવે એના ગાર્નિશિંગ માટે આપણે થોડું અંદર નાખી તો કોથમીર અને ઓનિયન, બટ ઉપરથી બી ફરીથી એકવાર નાખી દઈશું જેથી બહુ સારું લાગશે. તો આપણા મહેસાણાના ફેમસ તુવેર ટોઠા રેડી છે, જોડે બ્રેડ ને એવું બધું બી છે. તો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે તુવેર ટોઠા જોડે જલેબી, રતલાની સેવ, પછી બ્રેડ થોડી બટરથી શેકી દીધી, જોડે છાશ છે. મસ્ત પ્લેટ રેડી કરી દીધી. હવે જમવાની તૈયારી. બધા રેડી થાય જમવા માટે, લાઈક ફ્રેશ થઈ જાય છે, બધા જમવા બેસે. મારું બી જમવાનું રેડી છે. તો ગાઈઝ જમી લઈએ. અને કોને કોને આવું તુવેર ટોઠા, આવું સ્વાદિષ્ટ મહેસાણાનું ફેમસ એવું તુવેર ટોઠા જેવું ખાવાનું કોને ગમે છે કમેન્ટ કરજો. અહીંયા બ્રેડ ગરમ થાય મસ્ત બટરથી, અને ભાઈબંધો ખાવા બેઠે. ઓય કાળેશ, કેવું છે આજનું તુવેર ટોઠા? લાકડા તોડ. લાકડા તોડનો મીનિંગ બોલ. લાકડા તોડ મીનિંગ એવું કે મજબૂત હ, 2-3 કલાક થાય, બ્રેડનું આખું પેકેટ ખાવાનું થાય. આખું પેકેટ ખાવું છે? સવાલ જ નહીં પેલા. ઓકે, રેડી જ છે, બનાવું જ છું. તો ગમ્યું હોય તો અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ અમારા વિડીયોને જોવા માટે, પસંદ કરવા માટે. ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે. થેન્ક યુ.